પરસોત્તમ રૂપાલા સામે અને ભારતીય જનતા પાર્ટી સામે હવે જે ક્ષત્રિય સમાજ વિરોધ દર્શાવી રહ્યો છે તેનું હવે આંદોલન પાર્ટ 2 શરૂ થઈ ગયું છે અને આ આંદોલન પાર્ટ 2માં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે અને આની સાથે સાથે જ આ મહિલાઓ દ્વારા ભજન કીર્તન પણ કરવામાં આવી રહ્યા છે। આ ભજન કીર્તનમાં હવે અમદાવાદમાં જે પ્રતિક ઉપવાસ પર ક્ષત્રિય સમાજની મહિલાઓ બેઠી હતી તેમણે મોદીના નામે એક ગીત બનાવ્યું છે। આ ગીતમાં તેઓ પરસોત્તમ રૂપાલા સામે વિરોધ દર્શાવી રહ્યા છે અને સાથે જ નરેન્દ્ર મોદી સામે પણ પ્રહાર કરી રહ્યા છે। તો આવો સાંભળીએ આ મહિલાઓએ મોદીના નામે શું ગીત બનાવ્યું છે।
અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.